તો ઈશ્વરભાઈ એકવામાં ઉપાડીને નાખે છે। જો એવી રીતનું ઉપાડીને નાખવાનું હોય ખીલ્લા। અને આ મિત્રો તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધીનું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર। અને આજ મિત્રો અમે જઈશ દરિયામાં ખીલ્લા નાખવા। તો વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમને વિડીયોમાં બતાવીશું કે ખીલ્લા કોને કહેવાય અને એને કેવી રીતના નાખે। તો અમે આવી જઈએ દરિયામાં અને તમને બતાવીએ કે ખીલ્લા કોને કહેવાય ને એને કેવી રીતના નાખે। તો મિત્રો આ ઈશ્વરભાઈ છે અને આ જગદીશભાઈ ને આપણે ભાવેશભાઈની પિલાણી લઈને જઈએ છીએ। અને આ મિત્રો છે મેન એ વજનીયો જે લગભગ 200 થી 300 કિલોનો 400 કિલોનો છે। એ તમે ગણી લેજો કે 20 કિલો 1 મણ થાય। અને આ બાજુ છે આપણો ખીલ્લો જે આપણે દોરું બાંધીએ જો નીચે આવી રીતના ખીલ્લા નાખવાના હોય। તો આપણે જઈએ લગભગ 6 જણા જઈએ આપણે ટેમ્પો લઈને મોટો, સામે તમે જોઈ રહ્યા છો। અને સવારનો ટાઈમ છે મિત્રો, તો આપણે તમને બતાવીએ આલી કે ખીલ્લા કેવી રીતના નાખે અને આ વજનનો કેવી રીતે આવે। આપણે પહેલાં વજનની નાળી ચડાવી તમને બતાવીએ। તો મિત્રો હવે લંગર ઉપાડવાનું ચાલુ કરી દીધું છે। ભાવેશભાઈ લંગર લે વીજમાં અને આપણા ખીલ્લા છે જે તમને બતાવ્યા। જાવા મિત્રો ખીલ્લા આવે આ લગભગ 20 થી 30 કિલોનો એક ખીલ્લો આવે અને આપણો 400 કિલોનો એક લોહરિયો આવે જે આપણે સામે પડખામાં ચડાવ્યો છે। હું તમને આડી બતાવું। એટલે જગદીશભાઈ છે મોરામાં। જો હવે મોરામાં લંગર ઉપડશે આપણી। જોઈલા આપણી લંગર ઉપડી ગઈ। હવે એને નાટા મારી દે। અને આ બાજુ છે મિત્રો આપણો વજનીયો જે 400 કિલોનો છે। જે આ તમે મિત્રો સાપટીને જોવો છે મિત્રો આ ખીલ્લામાં પરવવાની થાય અને પછી અમે ઘોંટીઓ વારી અને એમાં જમીનમાં નાખવાની થાય જે લગભગ આપણી 20 વામ નીચે પાણીમાં નાખવાની થાય ઊભો। અને આ બાજુ હેરિયા છે અને અહીંયા હેરિયા બાંધવાની થાય છે તમે જોવો છો ત્યાં। તો આપણી બે લંગર ઉપડી ગઈ અને ઈશ્વરભાઈ સરખીએ છે। અને અત્યારે સવારનો ટાઈમ છે, તમને બધીને શુભ સવાર। આપણા આટા લાગી ગયા અને હવે આપણી ઓડી હાલતી થઈ ગઈ। તો આપણે જાય હવે ખીલ્લા નાખવા તમને બતાવીએ કે ખીલ્લા દરિયામાં કેવી રીતના નાખે છે। 20 વામ પાણીમાં નાખવાના હોય ઊભા। તો જગદીશભાઈ દાંત કાઢે અને આપણા ભાવેશભાઈ છે તો તમને બતાવવાડી ખીલ્લા કેવી રીતના નાખે। એમાં જીપીએસ આવે એ પણ તમને હું બતાવું। તો મિત્રો આપણે હવે નીકળી ગયા છે અને ઈશ્વરભાઈ અહીંયા સરખીએ છે તમે જોઈ લો। અને આ છે મિત્રો જીપીએસ, જો ઓપન થાય જીપીએસ। અને જીપીએસની લીધે મિત્રો ખીલ્લા નાખવાના થાય। આપણે દરિયાની નીચે જોવા મળે કેટલા પોઈન્ટ આપણે આઘા છે અને કેટલા પોઈન્ટ બાજુમાં છે। તો આપણે લગભગ અહીંથી કાઠેલી લગભગ 2 થી 3 કિલોમીટર જવું આપણે દરિયામાં બહાર। અને ત્યાં 20 થી 25 ફૂટ પાણી છે, 20 થી 25 વામ પાણી છે, ત્યાં આપણે નાખવાના થશે। તો હું તમને બતાવીશ કે ખીલ્લા કેવી રીતના નાખે। અને આજે મિત્રો તમે ખીલ્લા જોવો છે મિત્રો આપણે દોરું બાંધવાના આવે એ દરિયામાં નીચે નાખી અને પછી એમાં દોરું બાંધવાની એરિયા તમને બતાવું કે ખીલ્લા કેમ નાખે। અને હવે આપણે મળીએ બોલીએ સીધા। તો ફાઇનલી મિત્રો અમે બોયા પૂકી ગયા। અમારું લાંબડું છે ને અમારા ખલાસીઓ બધા મોરામાં ખડકાઈ ગયા। જગદીશભાઈ લંગર મારશી આડી
તો હવે આપણું પહેલું લાંબડું આવે છે અને અહીંયા 3 બાર છે મિત્રો આપણા. તો આજે ખીલ્લા આપણા છે એ નીચે નાખવાના થાય અને આપણા ઈશ્વરભાઈ સરખ્ય છે જે મેન આપણે કહીએ તો મેન દોઢિયો. જો આને બાર પકડાવતા નથી આવડતું એટલા વર્ષથી ધંધા કરે. તો આ આપણું પેલું બાર પકડી લીધું છે અને આની કાટલી થડી લેવાની થાય હવે કાટલા પાંતાની. તો આપણું લાંબડું ખેંચાઈ ગયું છે. તો આપણે હવે થડી બળી લઈને બધું કાર રાખીએ ને પછી તમને ખીલ્લા માળી ખીલ્લો કરવી આપણે લોહરિયામાં ને તમને બતાવીએ કે એને કેમ નાખે. તો મિત્રો આપણો ખીલ્લો ઉતારી લીધો છે તમે જો. તો આવી રીતનું ઉતારીને અમે જોતું વારવાનું હું તમને બતાવું. જો અહીંયા 2 હેરિયા આવે અને આવી રીતના જોતું વારવાનું જે નીચે જાય ને અડકી જાય. તમે વિચારતા હશે કે આ ખીલ્લો નીકળી જાય પણ નહીં મિત્રો, આ જોતું વારેલું હોય. જે આપણે ઊભો ખીલ્લો મેકીએ ને આટો મારી દે એટલે અડકી જાય ને ખીલ્લો છૂટો પડી જાય. પછી એકમ આપણે ઉપાડીને અને એમાં ઘા મારવાના થાય. તો હું તમને આડી બતાવું બધું ક્લિયર બતાવીશ. હવે આપણે મેકાવાની ક્યારી જ છે. હવે થોડીક ડિસ્કસ થઈ ગઈ વાતચીત કે હવે કેવી રીતના નાખવો એ પહેલાં જોવું પડે જીપીએસમાં. ઈશ્વરભાઈ જીપીએસમાં જોઈશ. હવે આપણે આડી જાવત દેવાવાળી ક્યારી છે તમને બતાવીએ કે એને કેવી રીતના નાખે. અને તમને જે મિત્રો વજનનો બતાડ્યો એ 400 કિલોનો આવે જેને એક વામ ઉપાડી અને ઘા મારવાના થાય. તો હવે ક્યારી જ છે નાખવાની. મેળી નાખીએ તમને હું બતાવું મિત્રો. હવે મેકાવાની ક્યારી છે ઉતારવાની. તો આપણે કેમેરો આ લોકોને આપી દઈએ. જીલો મામા ઉતારશે કેમેરો. તમે ખાલી બધું ઉતારવાનું આમ નાખે ને બીજમાં લઈને ખાલી ઉતારવાનું. તો હવે મિત્રો અમે ઉતારીએ. હવે ખીલ્લો ઉતારવાની ક્યારી થઈ ગઈ. તમે ખાલી જોતા જાવ વિડીયોમાં કેવી રીતના ખીલ્લા નાખે. રાજેન્દ્રભાઈ આવ્યો તું મેલાયમાં દિનાભાઈ કે જાજે દિનાભાઈ. એ લાડો હોતા બાપા આ તો આગળ નહીં જા. આને નો તારમ દોર દે ને આવી ગયો દિનાભાઈ રાહ લઈ ગયો. રાહ લઈને હેરજા આવી ગયો ને નીટર. હા જરૂર અમે હાલ થોડો દાદ બાબા લઈ લો જી ભાઈ ભાઈ જાવ. તો મિત્રો જો આવી રીતનું ઉતારી નાખવાનું હોય. ઉપર દે. હવે અહીં સાડી શૂટ થાય આપણા ભાવેશભાઈ શૂટ મેકાવી દે. જે આપણું અહીં જોતું વેરેલું છે આ બાજુ અડકીએ અને આપણા જે હેરિયા છે અને આપણે ઠાગવા આવે ત્યારે ખબર પડીએ. તો આપણી 20 ચાલુ થઈ ગઈ. અને આ જે મિત્રો ધાગો છે આ તમે જોવો છો એ લગભગ 30 વામનો ધાગો છે. તો આપણા ભાવેશભાઈ મેકાવી દીધું. જોતું જલાઈ ગયું મિત્રો. તો મિત્રો પાછો ઉપાડો પેડો આપણે ખીલ્લો આપણો જે લોહરી હતો હવે પાછો મેકાવીશ. આ કેજે ભાઈ આમાં મિત્રો જોઈ જોઈને બધું કામ કરવું પડે. ભાવેશભાઈ મેકાવીશ આ બાજુ આપણો લોહરીયો. રેડી રેડી છે ને સરીક મેકાવો. આ સામે મિત્રો એક લોહીલું નાખ્યું મોટું બધું. અને આ બાજુ આપણા જે બીજા બાકીના બોયા છે હવે આડી જવા દેવાની ક્યારી છે. આ ભાવેશભાઈ મેકાવેશ. આ ગયો છે આપણો ખીલ્લો. હાલો હવે તમે રાખો મોબાઈલ બતાડ યુટ્યુબ. મિત્રો આવી રીતના ઘા મારવાના હોય. હાલા હું બતાડું. જો મિત્રો આવી રીતના એક વામ ઊંચું કરવું પડે. અહીંયા નીચેલી એવું જાય આપણું રામ. તો મિત્રો શું આવી રીતનો ખીલ્લો જાય એક વામ ઉપાડવું પડે. તમે ખાલી જોતા રહો મિત્રો. આમાં કામ પડે એટલે આપણે તમને ક્લિયર કહી ન શકીએ. તમને અહીંથી નીચેલી બતાડું. જો મિત્રો આપણો ખીલ્લો છૂટો પડી ગયો છે અને એની માથે આપણા જે લોહરિયા હતા 400 કિલા વજનનો જે લોહરિયો એ હવે નીચે જાય. એની માથે મિત્રો ઘા પડે જેમ કે 150 થી 200 ઘા મારવા પડે ચારેય જઈને નીચે મિત્રો બેહે. જગદીશભાઈને દાંત જ આવે અત્યારે માવો સોરીને ક્યાંસ અહીંયા અમે કામ કરીએ છીએ ને. આપણા ઈશ્વરભાઈ ઘા મારે
આવી રીતના મિત્રો ખીલ્લા નાખવાના હોય દરિયામાં. તમે જોવો તો અત્યારે વીર થાવાની મિત્રો કાઢી છે, અત્યારે નરમમાં ખીલ્લા નાખવાનું કામ છે. ભાવેશભાઈ હાય કહેજો. ઈશ્વરભાઈ મિત્રો ખીલ્લા નાખે છે. એક વામ મિત્રો ઉપાડી અને નાખવાનું થાય. અને આમાં મિત્રો જે આપણી દોરું છે બાંધવાની થાય મિત્રો. જે આ હેરિયા તમે જોવો છો, આપણે 3 ખીલ્લા નાખવાના છે. તો ઈશ્વરભાઈ એક વામ ઉપાડીને નાખે છે. જો એવી રીતનું ઉપાડીને નાખવાનું હોય ખીલ્લા. અને આ મિત્રો કામ એક ડેન્જર હોય. તમે એમ સમજતા હોય તો ખીલ્લા કેમ નાખવાના, દરિયામાં ઉતરીને ન નાખવાના હોય, રાંધવાય પર નાખવાના હોય. અને આ બધું મિત્રો એક જોઈને કામ કરવું પડે. અને આ મિત્રો સામે તમે જીપીએસ દેખાતું હશે આપણી કેબિનમાં. જે મિત્રો જીપીએસની મદદથી નંબર સરખા મારી અને એમાં નાખવું પડે. જેમ કે આપણે 5.1 બહાર નાખીએ. આપણે 3 ખીલ્લા નાખવાના છે, હું તમને બતાવીશ. હજી આપણે પહેલો ખીલ્લો નાખીએ છીએ અને આપણા 2 ખીલ્લા હજી પડ્યા છે. તમે ખાલી જોતા રહો કે ખીલ્લા કેવી રીતના નાખે. અને મિત્રો તમને વિડીયો જોવાની જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા આવા નવા વિડીયો મળતા રહે. જો આવી રીતના નાખવાનું હોય તો ઈશ્વરભાઈ આપણા 30 થી 40 ઘા મારશે. પછી ભાવેશભાઈ 50 ઘા મારશે અને 20 થી 30 આપણે મારશું, કેમ કે આપણે એવું ફાવીશ. જગદીશભાઈ ગરમી થઈ ગઈ છે હવે, કેમ કે મિત્રો લગભગ 9 થી 10 વાગી ગયા છે. અમે સવારમાં આવ્યા હતા 8-7 વાગે. એવી રીતના મિત્રો એક વામ ઉપાડવાનું, જેથી આપણે જે ખીલ્લામાં આપણે લોહરિયો જે નાખ્યો હતો વજનિયો, એ મિત્રો ઉપડે નહીં. અને જે તમને બતાવ્યું એને વજનિયો કહે. અને અહીંથી મિત્રો કાંઠો ખુલ્લો દેખાય. અને મિત્રો આપણે જો અહીંથી નાખીએ એ મિત્રો અહીંયા આપણા હેરિયામાં જોર આવે. જો મિત્રો આપણે હાથમાંથી હેરિયા હોઈએ છે તો આપણે ખબર પડે કે આપણો લોહરિયો તરીએ ગયો છે. લગભગ આપણે 15-20 ઘા મેરે ઈશ્વરભાઈ. જો આવી રીતના આપણી પૂરી એક વામ ઉપાડી અને એને નાખવાનો થાય. જો આપણે વધારે ઉપાડી લઈએ તો આપણા ખીલ્લામાં આપણો લોહરિયો નીકળી જાય. આવી રીતના આપણે લગભગ 3 ખીલ્લા હતા, 2 ખીલ્લા આપણે વેચ્યા. આવી રીતના 3 નાખવાના થાય. તમને 3 વસ્તુમાં હું તમને બતાડીશ. અને આપણે તો મિત્રો હવે ભાવેશભાઈ આપણા વયા ગયા છે બબ્બર શેર. જો હવે એ ઘા મારે. ઈશ્વરભાઈ 30-40 ઘા મારે મિત્રો. અરે આમાં મિત્રો જોઈને કામ કરવું પડે. આપણા હેરિયા છે જે લગભગ 60-70 વામના છે એક હેરિયા. આ બધું તમે જોઈ લો મિત્રો. એક ખીલ્લામાં આપણા હેરિયા છે, ડબલ હેરિયા આવે 2 અને 70 વામના આવે. જો આવી રીતના મિત્રો નાખવાના હોય આપણા ખીલ્લા. જો આમ જ મિત્રો નાખવાના હોય. આવી રીતના મિત્રો આમાં જલાઈ અને આપણા પગ અને હાથ જોઈને નાખવું પડે. આ બધું આપણે ખબર પડે કે આપણા ખીલ્લામાં જે લોહર આપણે છે 400 કિલોનો એનો ઠાકો આવે. તો આપણે 2 નાખી લઈને પછી તમને 2માં બતાડું કેવી રીતના નાખે. તો ફાઇનલી મિત્રો આપણા જે 2 ખીલ્લા છે આપણે નાખી દીધા ને. હવે મિત્રો આ ખીલ્લાને ઓલી બાજુ નાખવા જવાનું થાય. તો ભાવેશભાઈ પુષ્પા કરે. અને આ બાજુ મિત્રો વસ્ત્રાદાન મંદિર છે, જે મિત્રો અમે બિલકુલ ભાઠોડાની બાજુમાં આવીએ. અને આ બાજુ મિત્રો આપણો લોહરિયો ટેંગો જે 400 કિલોનો છે વજનમાં. હવે તો આપણે લોહીલું ઉપાડીને અને ઓલી બાજુ જવાનું થાય, જે અહીંથી 1 થી 1.5 કિલોમીટર સેટું થાય. તો આ ખીલ્લાને ત્યાં નાખવાનું થશે. તો આપણે હવે ત્યાં જઈને નાહી નાખશું આને. 5 minutes later. તો ફાઇનલી મિત્રો આપણે જે ખીલ્લા હતા આપણે નાખી લીધા. અને આ મિત્રો અમારી ઓડી છે ને અહીંયા મિત્રો અમારા બોયા છે, જે અહીંથી કાઠેલી 3 કિલોમીટર સેટા થાય દરિયામાલી. અને આપણે ખીલ્લા નાખીને મિત્રો અમારે નારિયેલ ભાંગવા પડે. તો આપણે નારિયેલ ભાંગી લીધા અને આપણે જાવું હવે ઘેર. અને તમને આપણો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય જોવાની તો વિડીયોને લાઈક,
શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા આવા વિડીયો મળતા રહે. તો ફરી મળીશું હવે આપણે બીજા વિડીયોમાં. ના છે અમારો ટેમ્પો. બાય બાય.